કોઈપણ પોલિટિકલ પાર્ટીમાં નેતા હોય છે, પરંતુ આમ આદમી પાર્ટી એક કંપનીની જેમ વર્તે છે અને એમના મેનેજરો કામ કરતા હોય છે. પૈસાના અને બીજા અન્ય પ્રલોભનોના આડમાં એ લોકોને છેતરે છે. આવી રીતે સોશિયલ મીડિયામાં ખાલી ખોટા બૂમ પરાડા પાડી નાણાંનો વ્યવહાર કરતા હોય એવું સાંભળવામાં આવ્યું છે. કનુ ગેડિયા સાથે ખાસ સંવાદ કર્યો છે. કનુભાઈ ગેડિયાએ આમ આદમી પાર્ટી પર કર્યા છે આક્ષેપ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રંગ બરાબરનો ગુજરાત ઉપર જામ્યો છે. ત્યારે હવે ન્યૂઝરૂમ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કે જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ સુરત પહોંચી હતી અને સુરતના પૂર્વ કોર્પોરેટર કનુ ગેડિયા સાથે ખાસ સંવાદ કર્યો છે. અને પૂર્વ કોર્પોરેટર કનુ ગેડિયાએ આપ છોડીને ભાજપમાં જોડાયા હતા. કનુભાઈ ગેડિયાએ આમ આદમી પાર્ટી પર કર્યા છે આક્ષેપ. દિલ્હીથી અહીં નેતા આવી વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરતા હોવાના પણ આક્ષેપ એ કનુ ગેડિયાએ કર્યા છે. જ્યાં એ સૌથી વધારે રસપ્રદ જંગ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કાંટે કી ટક્કર એ સુરત કે જ્યાં સુરતની અંદર અત્યારે માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે સુરતના પૂર્વ કોર્પોરેટર કનુ ગેડિયા કે જેઓની સાથે ન્યૂઝરૂમ ગુજરાતે ખાસ વાતચીત કરી સંવાદ કર્યો. ત્યાંની પરિસ્થિતિ, ત્યાંની રણનીતિ અને આમ આદમી પાર્ટીની મજબૂતાઈ કેટલી એ તમામ મુદ્દાઓને લઈ જ્યારે ચર્ચા કરી ત્યારે શું કહ્યું તે હોય આવો તે પણ જોઈએ. સુરતમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 3ની અંદર દમખમથી પ્રચાર પ્રસાર કરી રહી છે અને બંને પાર્ટી દ્વારા એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે અહીંયા અમારી જીત થવાની છે, અહીંયા અમારી આખી પેનલ નીકળવાની છે. આ તમામની વચ્ચે એક એવા વ્યક્તિત્વ સાથે આજે વાત કરવી છે કે જે વોર્ડ નંબર 3ની અંદર કોર્પોરેટર રહી ચૂક્યા છે અને એ પણ આમ આદમી પાર્ટીમાંથી અને એ પાર્ટી છોડી સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી સાથે અત્યારે જોવા મળી રહ્યા છે. અને સાથે જ અલ્પેશ કથિરિયા જે વોર્ડ નંબર 3માં તેમના પત્ની કાવ્યાબેન કથિરિયા સહિતના અન્ય 3 ઉમેદવારો છે તેમના સમર્થનની અંદર પણ છે. સીધી ચર્ચા તેમની સાથે કરીએ. પહેલો સવાલ સીધો એ કે કેમ પક્ષ છોડવો પડ્યો? ચાલુ કોર્પોરેટર હતા, શું પક્ષે ફરીવાર ટિકિટ ન આપી એટલા માટે કે પક્ષ છોડવાનું બીજું કોઈ કારણ? અમે આજથી બરાબર 3 વર્ષ પહેલાં આંબેડકર જયંતિના દિવસે 8 કોર્પોરેટરો સાથે આમ આદમી પાર્ટી જોડી અને ભારતીય જનતા પાર્ટીમાં અમે જોડાયા હતા. અહીંયા જે સ્થાનિક મેનેજર વાદ ચાલી રહ્યો છે, અહીંયા જે આપણે કોઈપણ પોલિટિકલ પાર્ટીમાં નેતા હોય છે, પરંતુ આમ આદમી પાર્ટી એક કંપનીની જેમ વર્તે છે અને એમના મેનેજરો કામ કરતા હોય છે. પોતાને મનપસંદ મેનેજરો પાસે કેજરીવાલ પોતાનું અહીંનું મેનેજમેન્ટ કરાવે છે અને એ મેનેજમેન્ટથી અમે કંટાળી અને આમ આદમી પાર્ટી છોડી હતી. કયા મેનેજરો એવા? કોણ? એમ મનોજ છોરોઠિયા, ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, કોણ એવા મેનેજરો અથવા કયા એવા નેતા કે જેના કારણે આ પ્રકારની સ્થિતિ કે 27 કોર્પોરેટરો સુરતની અંદર આવ્યા એમાંથી એક સાથે 8 કોર્પોરેટરો રાજીનામા આપ્યા? ખાસ કરીને હું તમને વાત કરું તો અહીંયા જે સ્થાનિક મેનેજરો તો દરેક મેનેજરોના લીધે તો ઠીક, પરંતુ દિલ્હીથી પણ અમુક મેનેજરો આવે છે કે જે એક પગારદાર ગેંગ હોય છે, જે દિલ્હીથી અહીંયા આવી અને અહીંના જે કોઈ નેતા છે કે અહીંના જે કોઈ કાર્યકર્તાઓ છે તેમની ઉપર પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિશ કરે છે. પૈસાના અને બીજા અન્ય પ્રલોભનોના આડમાં એ લોકોને છેતરે છે અને ત્યારબાદ જ્યારે કોઈ કાર્યકર્તા થાકીને નિરાશ થાય છે ત્યારે પાર્ટી છોડતો હોય છે. તો એવી જ રીતે અમે 8 કોર્પોરેટરો જેઓ સતત 7 થી 8 વર્ષથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. જ્યારે આમ આદમી પાર્ટીમાં અહીંયા ફક્ત 20 કાર્યકર્તા હતા ત્યારથી અમે લોકો જે જોડાયેલા હતા એ લોકો અમે 2021માં જંગી બહુમતીથી છૂટાઈને આવ્યા હતા. એ લોકોએ નિરાશ થઈ અને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી હતી અને આમ આદમી પાર્ટી છોડી હતી. પક્ષની અંદર કયા પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે? પક્ષની અંદર જે અત્યારે ચર્ચાઓ ચાલે છે કે કોઈ પણ વ્યક્તિ અથવા સત્તાધારી પક્ષની અંદર કોઈ વ્યક્તિ ગુનો કરે છે તો એને પાડી દેવાની કોશિશ અથવા સત્તાધારી પક્ષના કોઈ નેતાનું નિવેદન આવે તો એની સામે પ્રહાર કરવાના એક બાદ એક નેતાઓની સિક્વન્સો આવે
એ પ્રદેશના નેતૃત્વની વાત હોય, એ ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત હોય, બધાના જ વિડીયો સોશિયલ મીડિયાની અંદર એ ફરવા મળે. તો આની માટે જે ટીમો કામ કરી રહી છે, એ ટીમો દિલ્હીથી પંજાબથી આવે છે કે પછી અહીંની જ ટીમો એ કામ કરે? એ જે કોઈ એક સાજિશના સ્વરૂપમાં કામ થતું હોય છે કે જ્યારે કોઈ નેતાને અથવા કોઈ ઘટનાને ટાર્ગેટ કરવી હોય, ધારો કે કોઈ નાનો એક્સિડન્ટ અથવા ઇન્સિડન્સ થયો હોય, અથવા કોઈ નેતા અથવા એમના કોઈ સગાવાલા અગર જો ગુનાહિત કૃત્યમાં આવતા હોય, અથવા ફક્ત ને ફક્ત જો એની પર આરોપ હોય તો એમને ગુનેગાર ચિતરવા માટે થઈ અને આખી ગેંગ વારાફરતી સ્થાનિકથી લઈ અને ગુજરાત પ્રદેશ સુધી કન્ટિન્યુ એક પછી એક વિડીયો બનાવે છે અને સોશિયલ મીડિયાના મારફતે આવા જે કોઈ ઘટના હોય છે કે જે કોઈ વ્યક્તિઓ હોય છે તેઓને કનડગત કરવાનું કામ કરતી હોય છે. આવી રીતે સોશિયલ મીડિયામાં ખાલી ખોટા બૂમ પરાડા પાડી અને ગુજરાતની સ્થાનિક જનતાના જે કોઈ પ્રશ્નો હોય કે અથવા બીજા જે કંઈ મુદ્દાઓ હોય ત્યાંથી ધ્યાન ભટકાવી અને કોઈ એક નાની ઘટનાને ખૂબ મોટી ચિતરી અને ગુજરાતની જનતાની સિમ્પથી લેવાની એ લોકો કોશિશ કરતા હોય છે. પરંતુ ગુજરાતની જનતા જાગી ગઈ છે, એમને ખબર પડી ગઈ છે કે આ લોકોની મોડસ ઓપરેન્ડરી આવી છે કે સોશિયલ મીડિયામાં સીન સપાટા કરવાના અને રસ્તા ઉપર કે કોઈ મુખ્ય મુદ્દા ઉપર કામ નહીં કરવાનું. આવું આમ આદમી પાર્ટીનું ચાલી રહ્યું છે. એટલે આ વખતે આમ આદમી પાર્ટીની કારમી હાર થવાની છે. તમે જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે કેવી પરિસ્થિતિ? અત્યારે સોશિયલ મીડિયાની અંદર સ્ટ્રેટેજી અપનાવે લોકો, ઓડિયો ક્લિપો વાયરલ થઈ રહી છે, મેસેજો વાયરલ થઈ રહ્યા છે. આ પ્રકારની સ્ટ્રેટેજી એ ક્યાંથી આવે છે? દિલ્હી, પંજાબ કે પછી જે તમે કહ્યું કે મેનેજરો નીમવામાં આવે, પ્રાઇવેટ કંપનીઓ નીમવામાં આવે, એ કંપનીઓ આ કામ કરે? કામ કોણ કરે છે આ બધા? આ દિલ્હીમાં રહેલું નેતૃત્વ ઉપરથી આમાં ગાઈડલાઇન્સ આપતું હોય છે અને અહીંયા જે પગારદાર ગેંગ રાખેલી હોય છે તેમને ઉપરથી આદેશ આપવામાં આવે છે આ પ્રકારનું કૃત્ય કરો, એના લીધે આ પ્રકારનું કામ થાય છે. કોઈ દબાણ આપવામાં આવે ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર કે તમારે દર મહિનાની અંદર આ કામ તમારે કરવા પડશે, અથવા આટલું ફંડિંગ અથવા વાતો આ તમારે આ પાર્ટીમાં જમા કરાવવી પડશે, પાર્ટીની માટે તમારે આ મદદ કરવી પડશે, એવું કંઈ? એવું કોઈ ટાર્ગેટની તો મને ખ્યાલ નથી, પરંતુ હું સુરત મહાનગરપાલિકામાં વાત કરું તો અહીંના જે તે સમયના વિરોધ પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી અથવા પાયલબેન સાકરિયા હતા, એ લોકો કોઈને કોઈ વાતમાં જ્યારે વિરોધનો મુદ્દો ઉઠાવે અથવા કોઈ સમસ્યામાં થઈ રહેલી ગેરરીતિનો જો મુદ્દો ઉઠાવે તો એમાં છેલ્લે એ કોઈ કોન્ટ્રાક્ટર પાસેથી અથવા કોઈ એવા મળતિયાઓ પાસેથી નાણાંનો વ્યવહાર કરતા હોય એવું સાંભળવામાં આવ્યું છે. ત્યારબાદ એ મુદ્દો સાઈડમાં મૂકી દેશે અને લોકોનો જે કોઈ પ્રશ્ન હોય એનું કોઈ નિરાકરણ આવતું નથી હોતું. તો વોર્ડ નંબર 3ના ચૂંટાયેલા પ્રતિનિધિ હતા. વર્ષ 2021ની અંદર ધમખમથી આમ આદમી પાર્ટીએ જે ગુજરાતની અંદર પગપેસારો કરવામાં જે વાત કરી હતી તેમાંના એક કોર્પોરેટર હતા અને હવે એ પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટી સાથે 3 વર્ષ પહેલાં જોડાયા. તેમની એવી એક મુખ્ય વાત હતી કે જે મુદ્દો એ ઉઠાવે, ધમખમથી વિરોધ કરે, એ વિરોધ બાદ અચાનક એ મુદ્દો શાંત થાય ત્યારે બજારમાં જે ચર્ચાઓ ચાલતી હોય કે આ મુદ્દાની અંદર નાણાકીય વ્યવહાર થયો છે. સાથે તેમણે ગંભીર આરોપ એ પણ લગાવ્યા છે કે જે મેનેજરો નીમવામાં આવે છે, જેના થકી કામો કરવામાં આવે છે, તેના દબાણથી પાર્ટી છોડી છે. કેમેરા પર્સન સુનિલની સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત, સુરત. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.